ગાંધીનગરમાંથી કે જ્યાં આવતીકાલે ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે। શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકને લઈને બેઠક યોજાશે। સંગઠન મહામંત્રી રત્નાકરની અધ્યક્ષતામાં બેઠક યોજાવાની છે। પસંદગીના ધારા ધોરણ સહિતના મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે। હોદ્દેદારોની નિમણૂક પૂર્ણ કરવા પર ધ્યાન આપવામાં આવશે। આપને જણાવી દઈએ કે જ્યાં સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે। ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે। શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકોને લઈને બેઠક યોજવામાં આવશે તેવી વિગતો હાલ તો મળી રહી છે। પસંદગીના ધારા ધોરણ સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। આવતીકાલે જે બેઠક મળવાની છે તેને લઈને તો આ તરફ વિગતો એવી પણ છે કે હોદ્દેદારોની નિમણૂક પૂર્ણ કરવા પર લક્ષ્ય આપવામાં આવી શકે છે, પરંતુ પસંદગીના જે ધારાધોરણો સહિતના જે મુદ્દાઓ છે તેના ઉપર ચર્ચા કરાઈ શકે છે। હોદ્દેદારોની નિમણૂક પૂર્ણ કરવા માટે લક્ષ્ય આપવામાં આવી શકે છે તેવી પણ હાલ તો વિગતો મળી રહી છે। તો આવતીકાલે ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વપૂર્ણ બેઠક, ત્યારે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, પૂરી વિગત। देखो, જે રીતે સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે હવે વોર્ડ બાદ શહેર અને જિલ્લાના જે પ્રમુખો છે તેની નિમણૂકને લઈને કવાયત છે તે શરૂ કરવામાં આવશે, જેને લઈને આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક કમલમ ખાતે યોજાવાની છે। સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં તેમજ સંગઠન કરવાના જે પદાધિકારીઓ છે તેમની અધ્યક્ષતામાં આ બેઠક છે તે યોજાવાની છે। શહેર અને જિલ્લા પ્રમુખની જે સંગઠન ચૂંટણી અધિકારીઓ છે તે બેઠકમાં હાજર રહેશે। જે રીતે 3 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધીમાં જે મહાનગરપાલિકા અને કહી શકાય કે જે જિલ્લા પંચાયતો છે તેના જે 41 શહેર અને જિલ્લા પ્રમુખમાંથી 50% નિમણૂકો થવાની છે, જેને લઈને આવતીકાલે મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાશે કે જેની અંદર ફોર્મ ભરાવાથી લઈને પસંદગીના ધારાધોરણથી લઈને ઉંમર સહિતના જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા કરવામાં આવશે। હાલાકી જો વાત કરવામાં આવે તો જે પ્રકારે દિલ્હીની બેઠક મળી છે તેને લઈને આ વખતે શહેર સંગઠન અને જે શહેર અને જિલ્લાના માળખામાં પ્રમુખો માટેનો જે ક્રાઇટેરિયા છે તે ઉંમરને લઈને 60% રાખવામાં આવ્યો છે અને તેની સિવાયના સીધી રીતે જે ક્રાઇટેરિયા છે તે રાખવામાં નથી આવ્યા, પરંતુ સંગઠનની જવાબદારી હોય, પૂર્વ હોદ્દેદારો હોય, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે જે રીતે વોર્ડમાં અને મંડળોની અંદર જે પ્રકારની પસંદગી પ્રક્રિયા થઈ તો પસંદગી ઇલેક્શન કરતા શહેરો અને જિલ્લા માટેના જે પ્રમુખોની પસંદગી માટે સિલેક્શન થાય તે વધારે એ પ્રકારની જે કવાયત છે તે વધારે થવાની છે। બિલકુલ, આભાર કિંજલ। તો શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકને લઈને આવતીકાલે મહત્વની બેઠક યોજાશે।